આ ભીડ મહી જ્યાં તનનો મેળો મનનો મેળો, આ ભીડ મહી જ્યાં મનનો મેળો તનનો મેળો, રંગ અનેરા રંગ અનોખા, ત્યાં ધોળે દાડે રાત લઈને, આંખોમાં કોઈ વાત લઈને, હૈયામાં કંઈક આશ ને ઈચ્છા, પળભર તોય જીજી વિશા, એવો રે ભઈ મેળો છે. આ ભીડમાં જ્યાં તનનો મેળો મનનો મેળો, રંગ અનેરા રંગ અનોખા, ત્યાં ધોળે દાડે રાત લઈને, આંખોમાં કોઈ વાત લઈને, હૈયામાં કંઈક આશ ને ઈચ્છા, પળભર તોય જીજી વિશા, એવો રે ભઈ મેળો છે, ભઈ મેળો છે. ભરી પિચકારી આવી સવારી, ભરી પિચકારી આવી સવારી, પૂરી તૈયારી આંખમાં યારી, સાત સુરોનો થયે સમન્વય, સાત સુરોનો થયે સમન્વય, ગીત અધૂરા પૂરા કરવા, 4 ઘડી કે 12 ઘડી, પણ અંતે તો સૌ પડે વિખૂટા, એવો રે ભઈ મેળો છે. આપણે જીવન સુખ અને દુઃખથી ભરેલું છે. દરેકના જીવનમાં આ બે પાસા સાથે જ હોય છે. થોડી વાર વિખૂટા પડે પણ પાછા ભેગા થાય. અને આપણે મેળામાં એટલા માટે જઈએ છીએ કે ક્યારેક થોડીક ક્ષણ માટે એ બધું વિસરી અને આનંદ માણીએ. એટલે કહ્યું છે 4 ઘડી કે 12 ઘડી, પણ અંતે તો સૌ પડે વિખૂટા, એવો રે ભઈ મેળો છે. છે જાણ છતાં તે હરક પદોડું ટોળું જોને, છે જાણ છતાં તે હરક પદોડું ટોળું જોને, ભૈરવી સંગે સંબંધ તોડી, સૂર્ય કિરણને આંખમાં જોડી, ઓસ સમો ઉલ્લાસ લઈને આવ્યું આજે જીવવા કાજે. ભૈરવીનો નાતો અહીંયા એટલા માટે બાંધ્યો છે કે ભૈરવી પછી સભા વિખરી જાય છે અને ત્યાં કંઈક છૂટા પડવાની વાત છે. પણ ભૈરવી રાતની લાંબી શાસ્ત્રીય સંગીતની બેઠક પછી જ્યારે ભૈરવી આવે પછી સૂર્ય ઉગે છે, પછી નવો દિવસ શરૂ થાય છે. ભૈરવી સંગે સંબંધ તોડી, સૂર્ય કિરણને આંખમાં જોડી, ઓસ સમો ઉલ્લાસ લઈને આવ્યું આજે જીવવા કાજે. નામ અને છે ગામ ઘણાય, નામ અને છે ગામ ઘણાય, ત્યાં ભીડ મહી એકાંત જણાય, એવો રે ભઈ મેળો છે, ભઈ મેળો છે. દીઠા કે સૌ રહે અદીઠા, દીઠા કે સૌ રહે અદીઠા, હાસ્ય મહી બે આંસુ પીધા, આંખો એવી વ્યથા મૂકીને, ખાલી ખિસ્સે હાસ્ય ભરીને આવ્યા છે દરબાર, ભૈલા શાને કરે તું વિચાર, યાર મુકને તારોય ભાર. દીઠા કે સૌ રહે અદીઠા, હાસ્ય મહી બે આંસુ પીધા, આંખો એવી વ્યથા મૂકીને, ખાલી ખિસ્સે હાસ્ય ભરીને આવ્યા છે દરબાર, ભૈલા શાને કરે તું વિચાર, યાર મુકને તારોય ભાર. હોય અલ્પ ભલે આ અહીંનો મેળો છે, પૂછ્યો તે આ પ્રશ્ન એકે વાર, છે ચિરંજીવી જીવન કોનું યાર, ખાલી છે ત્યાં હામ ભરીને, ફુગ્ગામાં તું ફૂંકી લેને, જીવન ભરનો ભાર. ભૈલા તારા શમણાઓને આપને એક સવાર, ભૈલા તારા શમણાઓને આપને એક સવાર. આજના મેળામાં આપ સૌનો આવકાર છે અને આદરણીય શ્રી દલપતભાઈને મંચ લેવા માટે વિનંતી કરું છું. આમ ગણું તો કશું નહીં, આમ ગણું તો કશું નહીં, ને આમ ગણું તો ઘણું, આમ ગણું તો કશું નહીં, ને આમ ગણું તો ઘણું, પડદાઓનું નગર વસ્યું, આ ક્યાં છે પોતાપણું. આપણે આપણી જાતને શોધતા હોઈએ છીએ. આપણે આપણા પોતાનાપણાની શોધમાં નીકળ્યા છીએ, આ શોધ યાત્રામાં નીકળ્યા છીએ. અને ત્યારે 2010માં એમનું એક સરસ મજાનું પુસ્તક આવ્યું અને મને એમ થયું કે કેટલું સરસ નામ પણ સરસ, સામે કાંઠે આવ્યા તેડા. ત્યારે મેં એક પંક્તિ મેં ત્યારે લખી કે સામે કાંઠે આવ્યા તેડા, સામે કાંઠે આવ્યા તેડા, જ્યોત મહી બસ જ્યોત ભળી, ત્યાં પાર થઈ ગયા બેડા. સામે કાંઠે આવ્યા તેડા. તો આ કવિ એમ પણ કે હું એ જ દલપતભાઈની વાત કરું છું કે જે માહિતીના જાળામાં ગુથાઈ અને સંયુક્ત નિયામક તરીકે નિવૃત્ત થયા, પણ શબ્દમાં પ્રવૃત્ત રહ્યા. શબ્દ એમની સાથે રહ્યો. એટલું જ નહીં, પણ શબ્દને બ્રહ્મ તરીકે એમને જે ઓળખ આપી છે લોકોની અંદર,
એ અકબંધ રહી છે. અને એટલે જ તેઓ કહે છે કે મૂળ રે વિનાનું કાયા ઝાડવું જીરે. મૂળ રે વિનાનું કાયા ઝાડવું જીરે, એજી એને પડતા નહીં લાગે વાર હોજી રે. એજી એને પડતા નહીં લાગે વાર હોજી રે, એજી એને પ્રેમના ખાતર પુરાવજો. એજી એને પ્રેમના ખાતર પુરાવજો, જીરે એની પાડ્યો પહોંચી પિયાળવે. તો આ મૂળ વિનાની કાયા, જે આપણો વેદ આપણને કાયમ વાત કરે, આટલી સરળ ભાષામાં જે પોતાની વાતને, પોતાની બાનીને વ્યક્ત કરે, એટલું જ નહીં પણ એટલા સુમધુર સ્વરમાં જ્યારે ગાય, ત્યારે આપણને એના સ્વરમાં, એના સૂરમાં લીન થઈ જવાની ઈચ્છા થાય. એવા સરસ મજાના કવિ અહીંયા આપણી સાથે હાજર છે. કવિ એટલા માટે કહું છું કે આ કવિ સભા છે, બાકી એમની ઓળખાણ બીજી ઘણી બધી છે, એમાં આપણે નથી જતા. પણ અહીંયા દીપ ધર્યા ને ઉમટી તેજ સવારી, ભીતર ઉઘડે ગગન બારી. આવો આવો બાપલા, ભીતર ગગનની બારી ઉઘાડીએ. શ્રી દલપત પઢિયાર.